સુરતમાં કિશોરીને ચપ્પુ બતાવી ધમકી આપનારો ઝડપાઈ ગયો છે। ધમકી આપનાર મોઇન આરીફની ધરપકડ કરાઈ છે। 17 વર્ષની કિશોરી પર પ્રેમ સંબંધ બાંધવા માટે તેણે દબાણ કર્યું હતું। મારી નહીં થાય તો ફોટો વાયરલ કરવાની તેણે ધમકી આપી હતી। કિશોરીએ ના પાડતા ગળા પર ચપ્પુ રાખી અને ધમકી આપી હતી। સુરતના લાલગેટ વિસ્તારની આ ઘટના છે, જ્યાં ઘટનાને લઈને પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે। સુરતના લાલગેટ વિસ્તારમાં 17 વર્ષીય કિશોરીને પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતા અને ના પાડતા કિશોરીને ગળા પર ચાકુ રાખી તેને મારી નાખવાની ધમકી આપનાર આરોપીને લાલગેટ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। તમે સીધા દ્રશ્યો જોઈ શકો છો। પોલીસ સકંજામાં ઉભેલા આ આરોપી, જો નામ છે પરવેઝ ઉર્ફે મોહમ્મદ મોઇન આરીફ, જેની ધરપકડ કરવામાં આવી છે। આરોપીએ 17 વર્ષની કિશોરીને છેલ્લા કેટલાક સમયથી પ્રેમ સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો અને હેરાન કરતો હતો। તે સાથે જ જો તું મારી ન થાય તો તારા ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઈશ તેવા અનેક વખત એવી ધમકીઓ આપી હતી। ત્યારે તેને લઈને તેમના પિતા દ્વારા પણ આ દીકરીના આ મામલો થાળે પાડવામાં આવ્યો હતો। ફરી પાછી જે આરોપી છે તેમના દ્વારા વારંવાર કિશોરીને હેરાન કરવામાં આવતો હતો અને ત્યારે કિશોરીએ ગત રોજ તેને જે આરોપી છે તે કિશોરીને રોક્યો હતો અને તેને કીધું હતું કે તું મારી સાથે પ્રેમ સંબંધ લગ્ન કર, પરંતુ કિશોરીએ ના કહ્યું હતું। પણ ત્યારે એણે કિશોરીને ગળા પર ચપ્પુ જેવું હથિયાર મૂકી અને તેને કીધું હતું હું તને જાનથી મારી નાખીશ જેવા ધમકીઓ આપી અને તારા ફોટા વાયરલ કરી દઈશ। સમગ્ર મામલે કિશોરી ગભરાઈ ગઈ હતી અને પોતાના પરિવારને સમગ્ર બાબતે જાણ કરી હતી। ત્યારે આખરે પરિવારે લાલગેટ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે તાત્કાલિક ધોરણે આ મામલે કાર્યવાહી કરીને આરોપી પરવેશ છે તેની ધરપકડ કરી છે। આરોપી પરવેશ છે તે ગેરેજ ચલાવે છે અને તે પોતે પરિણીત પણ હોવાનું સામે આવ્યું છે। આ સમગ્ર મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ।